હું જ્યોતિ ગુપ્તા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસામાં સામાન્ય બાબતે થયેલ તકરારમાં પથ્થરમારો થતા 2 ઘાયલ, બંને પક્ષની સામસામે ફરિયાદ, 11 વિરુદ્ધ ગુનો દાખલ। પાલનપુર એલસીબી પોલીસે ઉત્તરાયણ પર્વે દેશી તેમજ વિદેશી દારૂ ઝડપ્યો। એસીબી પુરા પાટિયા દેશી દારૂની સપ્લાય કરતા 2 શખ્સ વેગેના સાથે પકડાયા। खोड़ा चेकपोस्ट पर ओवरलोड ट्रक ने दंड कराता उहापो, ट्रांसपोर्ट मालिके आरटीओ सामे कर्यो आक्षेप। થરાદમાં સેવાકીય પ્રવૃત્તિ સામે ઉત્તરાયણની કરાઈ ઉજવણી। ઘાયલ પક્ષીઓની સારવાર સાથે ગાયો અને ગરીબો માટે એકત્ર કરાયું દાન। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચાર વિગતવાર। ડીસાના વાડી રોડ વિસ્તારમાં મોડી સાંજે નજીવી બાબતે તકરાર થતા સામસામે મારામારીમાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેઓએ સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। જે અંગે સામસામે ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 11 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ડીસાના વાડી રોડ વિસ્તાર ખાતે રહેતા રમેશભાઈ જોશીને પથમેળા ખાતે રહેતા તેમના સંબંધી તારાભાઈ પુરોહિત અને તેમના પત્ની જ્યોત્સનાબેન મળવા માટે આવ્યા હતા, તેમજ ઉત્તરાયણના દિવસે મોડી સાંજે તેમના સગા સંબંધીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા। તે સમયે અચાનક સિંધી કોલોની ખાતે રહેતા દીપક પ્રજાપતિ ઠાકોર સહિત 8 શખ્સોનું ટોળું તેમના ઘરમાં ઘૂસી આવ્યું હતું અને કંઈ પણ કહ્યા વગર સીધા જ બીભત્સ ગાળો બોલી છૂટો પથ્થરમારો કરી રમેશભાઈ પુરોહિત પર હુમલો કર્યો હતો। જોકે રમેશભાઈએ બચાવવા જતા હુમલામાં તારાભાઈ અને જ્યોત્સનાબેનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ટોળું નાસી ગયું હતું। જ્યારે આ બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકો દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। પાલનપુર તાલુકાના માલણ ગામે ઉત્તરાયણ પર્વે જુગાર ખેલાતો હોય પોલીસ ટીમે આ જુગારધામ ઉપર છાપો મારીને ₹1770 ના મુદ્દામાલ સાથે 7 શકુનિયાઓને ઝડપી પાડ્યા હતા। માલણ ગામે 3 પત્તીનો જુગાર ચાલતો હોય જિલ્લા પોલીસ વડા નીરજ બળગુર્જરની સૂચનાથી અને સીપીઆઈ એનડીસ અંસારિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ દેસાઈએ પોલીસ ટીમ સાથે માલણ ગામે ઓચિંતી રેડ કરતા અહીં પૈસાની હારજીત માટે 3 પત્તીનો જુગાર ખેલતા જીતાફતા પટણી રહેવાસી માલણ, જક્ષી મોતી ઠાકોર રહેવાસી માલણ, રાહુલ ભીખાભાઈ મેતિયા રહેવાસી માલણ, જયેશ રમેશભાઈ ઠાકોર રહેવાસી માલણ, મોતીજી રાણાજી ઠાકોર રહેવાસી માલણ, જાવેદ અબ્દુલ મંસૂરી રહેવાસી માલણ અને પ્રવીણ રાણા મોતિયા રહેવાસી માલણવાળાને ₹770 ની રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવેલ અને તેમની પાસેથી 1000 ની કિંમતનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ મકર સંક્રાંતિ પર્વે માલણમાં જુગટુ ખેલાતા 7 શખ્સોની પોલીસના હાથે ઝડપાઈ જતા જુગારના શોખીનોમાં ફફડાટ ફેલાયો હતો। પાલનપુર તાલુકાના આત્રોલી ગામે પોલીસે દરોડો પાડી દેશી દારૂ ગાળવાનો વોશ ઝડપી પાડ્યો છે। આત્રોલી ગામે સિદ્ધરાજસિંહ ગગુસિંહ ચૌહાણના ખેતરમાં દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ પીસી દેસાઈ પોલીસ ટીમ સાથે આત્રોલી ગામે સિદ્ધરાજસિંહ ચૌહાણના ખેતરમાં બનાવેલ ઘરની પાછળના ભાગે રેડ કરતા અહીં જમીનમાં દાટેલ ₹800 ની કિંમતનો દેશી દારૂ ગાળવાનો 200 લીટર વોશ મળી આવતા આ મામલે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમે પાલનપુર શહેર તેમજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। પાલનપુર એલસીબી પીઆઈ જે સિંઘવે પોલીસ ટીમ સાથે પાલનપુરના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાંથી વૈભવ ઘનશ્યામ ખત્રી રહેવાસી કમાલપુર વાળાને વિદેશી દારૂની 10 બોટલ અને એક્ટિવા સાથે ઝડપી પાડેલ છે અને ગોળ ગામના રઘુવીરસિંહ ખેમસિંહ ડાભી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ પાલનપુર તાલુકાના આત્રોલી ગામે યોગેન્દ્રસિંહ ભરતજી ચૌહાણના કબજામાંથી ₹600 ની કિંમતનો દેશી દારૂ ગાળવાનો 150 લીટર વોશ ઝડપી પાડ્યો છે। પાલનપુર તાલુકા પોલીસની ટીમે એસબીપુરા ગામના પાટીએ નાકાબંધી ગોઠવીને દેશી દારૂની હેરાફેરી કરતા 2 તત્વોને
વેગનાર ગાડી સાથે ઝડપી પાડ્યા છે। બનાસકાંઠામાં પાટણ જિલ્લામાંથી ખાનગી વાહનો મારફતે દેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાની બાતમીના આધારે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પીસી દેસાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ દાદુભાઈ જગાણા હાઈવે ઉપર આવેલ એસપી પુરા પાટિયા પાસે પ્રોહિબિશન નાકાબંધી ગોઠવી એક શંકાસ્પદ વેગેનાર ગાડીને થોભાવી તેને તલાશી લેતા તેમાંથી 3 લીટરની 60 થેલી દેશી દારૂ ભરેલા 3 કટ્ટા મળી આવતા પોલીસે ₹3600ની કિંમતનો 180 લીટર દેશી દારૂ કબજે લઈ વેગેનાર ચાલક હારૂન સબ્બીરભાઈ મુસલમાન રહે રસુલ તળાવ સિદ્ધપુર અને રતનસિંહ વિક્રમસિંહ ચૌહાણ રહેવાસી વાંધડા તાલુકો સિદ્ધપુર વાળાને ઝડપી પાડી ₹3600નો દેશી દારૂ અને 1 લાખની કાર મળી કુલ 1,03,600નો મુદ્દામાલ કબજે લઈ બંને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। થરાદની ખોડા આરટીઓ ચેકપોસ્ટ ઉપર એક ઓવરલોડ ટ્રકને દંડ ફટકારવામાં આવતા ટ્રક માલિકે આરટીઓ વિરુદ્ધ આક્ષેપો કરી હોબાળો મચાવતા વિવાદ સર્જાયો હતો। જો કે આરટીઓએ ટ્રક માલિકના આક્ષેપોને ફગાવી ટ્રકમાં ઓવરલોડ માલ ભરેલો હોઈ દંડ કર્યો હોવાનું જણાવ્યું હતું। ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલી થરાદ નજીકથી ખોડા ચેકપોસ્ટ ઉપર એક ઓવરલોડ ટ્રક પસાર થતા આરટીઓ ઉપાધ્યાય ટ્રકને અટકાવી ટ્રકમાં કેપેસિટી કરતા વધુ પ્રમાણમાં માલ ભરેલો હોઈ આ ટ્રકને ₹2000નો દંડ ફટકાર્યો હતો, જેને લઈ રોષે ભરેલા ટ્રક માલિકે આરટીઓ દ્વારા વાહન ચાલકોને ખોટી હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા અને ચેકપોસ્ટ ઉપર બિનઅધિકૃત માણસો રાખી વાહન ચાલકોને ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાની કેફિયત વ્યક્ત કરી હતી। જ્યારે આરટીઓએ જણાવ્યું હતું કે ટ્રકમાં કેપેસિટી કરતા વધુ ઊંચાઈમાં સામાન ભરેલો હોય ટ્રક સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। પાલનપુરના ચિત્રકૂટ નગરમાં ઉત્તરાયણના પાવન પર્વે પરમાર પરિવાર દ્વારા ગરીબોને ભોજન આપવામાં આવ્યું હતું। મકર સંક્રાંતિ દાન થકી પુણ્ય પ્રાપ્તિનું પર્વ મનાતો હોય ધર્મપ્રેમી લોકો ઉત્તરાયણ પર્વે ગાયોને ઘાસ, શ્વાનોને લાડુ અને ગરીબોને ભોજનનું દાન કરતા હોય છે। ત્યારે ઉત્તરાયણ પર્વે દાન ધર્મ મહિમાને આગળ ધપવા માટે પાલનપુરના ચિત્રકૂટ નગરમાં રહેતા પરમાર પરિવાર દ્વારા છેલ્લા 10 વર્ષથી મકર સંક્રાંતિ પર્વે ગરીબોને સ્વાદિષ્ટ ભોજનનું દાન કરવામાં આવે છે। આ વર્ષે પણ પરમાર પરિવારે પોતાના નિવાસસ્થાને ગરીબોને ભરપેટ ભોજન જમાડી યથાશક્તિ દક્ષિણા આપી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। મકર સંક્રાંતિનો દિવસ એટલે ઉત્તરાયણનો દિવસ। આજના દિવસે લોકો પતંગ ઉડાડી પ્લે કરી અને આનંદ પ્રમોદ મેળવે છે। સાથે સાથે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે દાન ધર્મનો દિવસ પણ છે। એટલે આ દિવસે અમે અમારા પરિવાર તરફથી આ એરિયામાં જે લોકો માગવા માટે આવતા હોય, ખરેખર જેમને ભોજનની જરૂરિયાત હોય એવા તમામ લોકોને અમારા ત્યાં અમે જાતે ખીચડી, શાક અને જલેબીનું ભોજન જાતે બનાવી દરેકને ખવડાવીએ છીએ અને આનંદપૂર્વક એ લોકો પણ અહીંયાથી અમારા ત્યાં ભોજન ગ્રહણ કરે છે। આ પરંપરા છેલ્લા 10 વર્ષથી અમે કરીએ છીએ અને લોકોનો પણ ખ્યાલ છે કે લોકો ગમે તે આખા શહેરમાં માગવા આવે તો છેલ્લે ભોજન કરવા અમારા ત્યાં આવે છે। દાન ધર્મનો ઉત્તરાયણ પર્વ ડીસા તાલુકાના થેરવાડા ગામે જીવદયા પ્રેમીઓએ રસ્તે રખડતા એક અશક્ત અને બીમાર આખલાને સારવાર આપી જીવદયાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। થેરવાડા ગામે ખોરાકની શોધમાં ભટકતો એક આખલો ભૂખ તરસના કારણે અશક્ત અને બીમારીમાં કણસણતો હોય ગામના સેવાભાવી વીજકર્મી દેવાભાઈ જોઈતાભાઈ ચૌધરી, શાંતિભાઈ ચૌધરી, પુરાભાઈ ચૌધરી સહિતના યુવાનો અને વડીલો ભેગા મળી ઉત્તરાયણ પર્વે જીવદયાનું કામ કરવા બીમાર આખલાને સારવાર અપાવી રખડતા પશુઓની ચિંતા વ્યક્ત કરી હતી। હું મહેશભાઈ સી ચૌધરી, ગામ થેરવાડા, સમસ્ત ગ્રામજનોના યુવાનોના મિત્રો તરફથી આજે એક રખડતા ઢોરની મતલબ છેલ્લા કેટલાય સમયથી બિચારું રસ્તે ભટકતું હતું। પાછળના ભાગે થોડો માર વાગેલો હતો, કોઈ કિસ્સામાં માર્યો હશે તો એ બિચારાની મતલબ ગામના અમારી સમાજનું ગૌરવ દેવાભાઈ જોઈતાભાઈ ચૌધરી જે જીબી બોર્ડમાં કામ કરે છે, તો એમના પ્રયાસોથી આજે એની મતલબ ગામના વડીલો મિત્રોએ સાથ સહકાર આપી અને એ બિચારાની ટ્રીટમેન્ટ કરાવી છે, પશુની પ્રાથમિક સારવાર કરાવી છે। એ બદલ હું સમસ્ત ગ્રામજનોનો આભાર માનું છું અને હું એલઆઈના નાતે સમસ્ત રખડતા ઢોરોની ચિંતા કરીને એવું કહેવા માગું છું કે એના માટે કંઈક સારા પગલાં ભરો એવી મારી નમ્ર ગામ તરફથી નિવેદન છે। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ।
શ્રી મનમંદિર વિદ્યાસંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ. શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યાસંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠાના થરાદ શહેરમાં ઉત્તરાયણ પર્વે ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમજ ગાયો માટે દાન એકત્ર કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં ઉત્તરાયણ પર્વનો અનોખો અને ધાર્મિક મહિમા રહેલો છે. લોકો મકર સંક્રાંતિ પતંગો ઉડાવવાની સાથે સદકાર્ય પણ કરી દાન ધર્મ કરે છે. ત્યારે થરાદમાં જલારામ યુવક મંડળ અને બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે કેમ્પ યોજવામાં આવેલ, જેમાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવેલ તેમજ ગૌ સેવા એમ્બ્યુલન્સ દ્વારા ગાયો તેમજ ગરીબો માટે ફાળો ઉઘરાવવામાં આવેલ, જેમાં ધર્મપ્રેમી જનતાએ રોકડમાં દાન અને કપડાનું ઉદાર હાથે દાન કરવામાં આવ્યું હતું. જોકે થરાદમાં બનાસકાંઠા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના મેમ્બર ભૂરપુરી ગૌસ્વામી અને જલારામ યુવક મંડળ થરાદ દ્વારા ઉત્તરાયણ પર્વે દાન પુણ્યને ઉજાગર કરવા માટે છેલ્લા 8 વર્ષથી ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.